રશિયાથી તેલની આયાત મામલે ભારતનો અમેરિકા અને યુરોપીય સંઘને જવાબ. કહ્યું, વિરોધ કરવાવાળા દેશો જ કરી રહ્યા છે રશિયા સાથે વેપાર. ભારતને નિશાન બનાવવું તર્કહીન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફિલિપિન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનેન્ડ માર્કેસ વચ્ચે નવી દિલ્હીમાં આજે યોજાશે દ્વિપક્ષીય વાર્તા. અનેક ક્ષેત્રોમાં સમજૂતીઓ પર હસ્તાક્ષર થવાની આશા. આજે યોજાશે એનડીએ સંસદીય દળની બેઠક. ઓપરેશન સિંદૂર બાદ અને હાલના ચોમાસુ સત્રમાં પ્રથમવાર એકઠા થશે એનડીએના સાંસદ. ઉદ્યોગપતિ અનિલ અંબાણીને આજે ઈડીના તેડા. દિલ્હી હેડક્વાર્ટરમાં 17,000 કરોડ મની લોન્ડરિંગના મામલે થશે પૂછપરછ. જીએમએમના સંરક્ષક શિબુ સોરેનના આજે અંતિમ સંસ્કાર. પૈતૃક ગામ નેમરામાં આપવામાં આવશે અંતિમ વિદાય. ઝારખંડમાં 3 દિવસનો રાજકીય શોક. હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા. સ્વચ્છતા સાથે સ્વતંત્રતાની ઉજવણીની થીમ ઉપર થશે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ 33 જિલ્લાઓના પદાધિકારીઓને આપ્યું માર્ગદર્શન. 3 તબક્કામાં સ્વાતંત્ર્ય પર્વની કરાશે ઉજવણી. વડોદરા મુંબઈ એક્સપ્રેસવેના વાહનો માટે દહેજ જવું બનશે સરળ. ભરૂચ જિલ્લામાં ₹400 કરોડના ખર્ચે 46 કિલોમીટરનો 4 લેન લેશે આકાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિત વિવિધ વિકાસ કાર્યોના કર્યા લોકાર્પણ અને ખાતમુહૂર્ત. મુખ્યમંત્રીએ સ્વદેશી વસ્તુઓ ખરીદવા કરી હાકલ. રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત. આગામી 6 દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી. તો રાજ્યમાં 51 ડેમ હાઈ એલર્ટ પર. તો ઉપરવાસમાંથી પાણીની આવક ઘટતા સરદાર સરોવર ડેમમાં પાણીનો કુલ સંગ્રહ 77.95% પહોંચ્યો.